વરસાદી વાતાવરણ હે આ પૂરી શરબત ને ગ્લાસ ભરે અરે ફેરવવા માંડવીનું કામ લઈ નાખવા વરસાદ પૂગે વાહ સામે ઓલા માંડવી વીણે વાહ હલર હાલતું તો મીંડા બધે પબ્લિક ખેડૂત ભાગવા બધે ખેડૂત ભાઈઓને બધે ખેતરોમાં પાથરા પડ્યા। ओ देश मेरे तेरी शान पे सदके। તો સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં। કેમ છો તમે બધા મજામાં? આજે ભાઈ મિત્રો સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદે ભૂકા કાઢી નહીં ગયા। એમાં પોરબંદર સાઈડ, દ્વારકા સાઈડ, ઓખા સાઈડ તો ઓછો હે, નોર્મલ હે, મિનિમમ 2-3 ઇંચ જેટલો વરસાદ છે, પણ ખેડૂત ભાઈનું હાવ કામ લેવાઈ ગયું। બધું મગફળી હે, કપાસ હે, બધું કામ પૂરું થયું। કારણ કે જીણા 40-50% ખેડૂત છે ને બધા હલરુમાં માંડવીને બધી કાઢી લીધી, હસવાઈ ગઈ। મોસ્ટ ઓફ અત્યારે લગભગ ખેતરોના ખેતરું જ ભાઈ, આ બધે ખેતરોના ખેતરું જ છે। બધે ખેતરોમાં માંડવી આખી ઉગી ગઈ છે, પડી છે, વીણવાની બાકી છે, હલરું બાકી છે, ગલા કરવાનું બાકી છે, ઉંડરિયા પડ્યા છે, કામ લેવાઈ ગયું। અને આ ભૂરીબાઈ ગ્લાસો ભરે શરબતના, પીળા શરબત છે મટુકાનું, એને બીન ગારવાની, ગણિત ગાર નાખે સા કરવાની, મસ્ત મજા આવે બાકી પીવાની। આ ગલા છે ઘરમેરી કર્યા, મજૂર મળતા નથી ક્યાંય, બધી તળા ભીડ ફાટે, કામ નહીં તો આપણે ઘરમેરી જે થાય કર નાખીએ। 4-5 જણા સામે ઘરના તો ઘરમેરી બધી કામ લઈ નાખ્યું। આ થોડાક બાકી રેગા એ કાલે થાય। સૂરજદાદો આથમવાની તૈયારીમાં છે, વાગ્યા 100। આ બધું કાલે થાય ને અડધું જીતીએ, બાકી શરબત પીવાની જમાવટ જોરદાર ને આવે। બાકી ખેતરમાં ઉભીને બેહેન આ કૂતરો અહીંયા કંઈક ગોતે, શિકાર બીકાર ખાય, માંડવીને દોડવા કા બધા ઘરના હાથી સીપી આવી થી આથી જેટલું થાય એટલું કરીએ, બાકીનું કાલ થાય। આ પાડોશીની પામના પીડ્યા એને પણ મુજબ બહુ ન એને કરવાનું કામ ચાલુ છે। બધાને ભેગા તો વાટ પડ્યા તો મજૂરને તળા પર કાંટે ને વાંગા તો ક્યાંય મળતા નતા, અવાર ઓછા આવ્યા દિવાળી, કારણ કે મોકે આવે ને વાટ ઉપર એટલે પારવા હાલે। આ રીતના બધા ભર થઈ ગયા ગલા, ફાલ સારો છે, હલરમાં કાઢવાની છે, વરસાદની આગાહી છે જોરદારની, વહેલા નીકળે કે ન નીકળે શું થાય હવે। હલર તો ઘરના છે બધા ટ્રેક્ટર, પણ એવું મજૂર નથી મળતા, એ જ રમાગણ છે। આ રીતે નાના ગલા કરી નાખીએ, ઉપાડવા હલબા લાગે। માટી વાળા તો વધારે છે, પણ તો એ ભારી આગા પડે એમ। બાકાજી કે બોલે હા ગલો નાનો, તો આ બધા નાના ગલા છે બધા, આ રીતે હાલે ભાઈ। અત્યારે વરસાદ આવે એવી શક્યતા છે, જે આમ ડુંગર બાજુ ફૂલ છે અત્યારે, એ બાજુથી આમ આવે એટલે આ બાજુ કામ લઈ જ નાખવાનું, ફાઇનલ હળવી જ નાખવાનું। વરસાદી વાતાવરણ હે, શેરી કોરા ધફા ભફી જ બોલે, હલરું ઓપનરું ખેતરુંમાં બધે જ દેખાય। આ સામે ડુંગર તો જોવો તમે, લીલો સમજીવો, ફૂલ એકદમ વાદળછાયું વાતાવરણ છે। બધે ખેડૂત ભાઈઓને બધે ખેતરોમાં પાથરા પડ્યા, અમુક ને કલા હારે ને માંડવીને ઢેગલા ઢાંકી દીધા ને બધાય। મજૂર ક્યાંય નથી મળતા, આમાં આગળ વધારે પડતું મજૂર નહીં હે। એક બાજુ વરસાદની આગાહી પથ્થારી ફેરવી દીધી આ વર્ષે તો હાવ, કારણ કે દર વખત ને એવું જ હોય। કાલ સાંજના સારો વરસાદ હતો, આ બધા ઉકાઈ ગયા, અટાણે તો કારણ કે ઉઠાઈ ગયા હે। એમાં તો ગલાઈ કરવાના ભર પણ બાકી છે, ઘણા ઘર ભર કહેતા હોય, ઘણા ગલા કહેતા હોય, બધે નાના દેખાય ને એને ભર કહેવાય। ઢગલા ગયે ટ્રેક્ટર હારવાનું હોય। આ બાજુ નીકળી ગયા, ખેતર સાફ થઈ ગયા, બધા મોટા ખેડૂત બધાને પડ્યા છે। જો ભાઈ મારે એમને પડ્યા બધે ભર કરેલ પડ્યા, બધે નાના બેહવા માંડ્યા, વીણવાનું કામકાજ ચાલુ છે। વાતરું એકદમ વાદળછાયું વાતાવરણ, એવું લાગે કે વરસાદ આવવાની શક્યતા છે બપોર પછી 4-5 વાગે। ફૂલ એકદમ વાદળછાયું, પવન પણ જોરદાર છે, સારો પવન છે। આ બધે ભર હે, નીકળી હલરમાં, અત્યારે તો કઈ નીકળે એવું હે નહીં, તડકો બડકો હે ને ઢાકલું થઈ ગયું એકદમ। તો મેં ચાલુ થયો ભાઈ, આ હળવવાના ધંધા હે, ઉપરથી ઇન્દ્ર ને હેઠે નરેન્દ્ર ભૂકા બોલાવે ભાઈ। ચારી કોરા તો ભાઈ બધાને ઉંડરિયા પડ્યા, ઓપનરો ને બાકાજીકી બોલે, ખેડૂત બધા હળિયા પાટીમાં જ છે, ડમ એરિયો માથે ઝીણા સાટા તો ચાલુ થયા। મોરો ખેડૂતનું હા ભાઈ, મારે છે ને ગલા પડ્યા, કંઈ થાય ને તમે કેમ કાઢવા, કારણ કે કાઢવું હલર ન થાય, કારણ કે બધી કોવાણ જેવું થાય સાટાની હિસાબે।
થાવ હોય થાય. જય ગિરનાર, બીજું કાં હે. ત્યાં આ બાજુ વધારે વરસે બરડા ડુંગર ડિસ્ટ્રિક્ટમાં હે ને થાવકોમાં હે અત્યારે બધે હલરો ને ટ્રેક્ટરો ને ફફડાટી બોલે જેટલી મહેનત થાય ને એટલા ખેડૂત કરે. વીણવાના હાલે વાદરું એકદમ હે ને હેરિંગ થઈ ગયું, કારું 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 ભીહું જેવું ડુબાંગ જેવું. સાટા ધીમા ધીમા વરસે. એમાં તો કેમેરામાં તો નહીં દેખાય તમને, કદાચ આમાં દેખાતો હોય તો દેખાતો હોય. મોસ્ટ ઓફલી લગભગ ખેડૂને પીડ્યા. મોટા મોટા ખેડૂ હોય ને બધા એની, નાના ખેડૂ હોય ને એની અમુક અમુકને મજો જેને હામટા હતા ને એ બધા પરવારે ગયા. પણ હામી તો દેખાય ને ન્યાય પે અત્યારે અલર્ટ ચાલુ છે. બાકાજી કે બોલે સારી કોરા બધે ખેડૂને રાતની દિવસ ક્યાંય હકી જ નથી. આ ભાઈ ને હજુ તો ઉંડરિયા પડ્યા બધા. આ કલાક અડધા કરેલા હે, બધા કરવાનો બાકી છે. વાહ ભાઈને પણ અલર્ટ ચાલુ છે. મોસ્ટ ઓફલી વીઘા ને વીઘા ભાઈ ખેડૂને એમને પડ્યા. અત્યારે કમોસમી વરસાદ છે ને પથ્થારી ફેરવી દઈએ. 5-6 મહિનાની મહેનતની પથ્થારી ફેરવાઈ ગઈ. મોસ્ટ ઓફલી લગભગ હોલ ગુજરાતમાં વરસાદ છે અત્યારે. ખેડૂત અત્યારે વિચારે બધે છે ને ટ્રેક્ટર દોડશે. એને નીકળે ગયા ને બધા, એને બધા ડૂસા ઉપર ભૂકા ઉપર ને બધા ફરફરિયા ઢાંકી દીધા. એને વાંધો ન હતો. બાકી આણી જલસા હે. ઢોરને કઈ ઉપાધિ આરામથી બાંધા બાંધા ખાય, કમાવું કંઈક આરામથી ખાઈ લેવાનું, ત્યારે જળી જાય. એટલે કઈ માથા કૂટતા નહીં આ ભીહુની. વરસાદની સ્પીડ વધી ભાઈ. પથ્થારી ફેરવવા માંડવીનું કામ લઈ નાખવા વરસાદ પૂગે. જ્યાં અત્યારે ફૂલ ઠાવકો ભરે, ભલા પડ્યા, બીજું કામ લઈ નાખવા. ખેડૂત ભાઈને તો આમ હાલતો હોય ભાઈ. આવ્યું તો આવ્યું, ગૂતું ગુ 4-5 મહિનાની મહેનતની પથ્થારી ફેરવે નાખી. ઇન્દ્રદેવ કામ લેવાઈ ગયું. ઠાવકી બાકાજી બોલે. જો આ વિડીયોમાં દેખાય ધબડાટી જ બોલે. મોટે મોટે સાટા હે એમ કે. વાહ સામે ઓલા માંડવી વીણે, વાહ હલર હાલતું તો મીંડા બધા પબ્લિક ખેડૂ ભાગવા. આ બધે દેખાય વરસાદ છે. આ બધે વાદળા ફૂલ એકદમ કારા ડુબાણ જેવા થયા. નાકોરા પાથરા પડ્યા બધા. વાદળું પણ એકદમ ઝડાંગ કારું ડુબાણ જેવું થઈ ગયું. હજી તો લગભગ 7 તારીખ સુધી આગાહી છે. 7 તારીખ સુધી લગભગ આમનામ થવાનું. આ બધા ઢારિયાના નેવા નરિયામાંથી મીંડા ચાલુ થવા. ભાઈ 4-5 દિવસ પછી આજે સુરત દાદો નીકળ્યો ફાઇનલી. શિયાળામાં પણ વરસાદ પડે અને ખેડૂત ભાઈની માંડવીનું તાવ કામ લે જ નહીં. ખળપ પાછા કોરેગા. શિયાળામાં વરસાદ મીંડો વરહવા. મિનિમમ 4-5 દિવસ પછી આજે સુરત દાદો નીકળ્યો. રાતે પણ ઘણો બધો વરસાદ પડ્યો. રસ્તામાં પણ પાણી પડ્યા. સૌરાષ્ટ્ર પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં તો ભૂકા કાઢ્યા. મીડિયમ વરસાદ છે, એટલો બધો વરસાદ નથી, પણ બહાર વધારે છે. દરિયાપટ્ટીમાં હે ઝાપટા વરસાદ છે. ખેડૂતને માંડવીનું તો પૂરો હોય, કારણ કે બગડે ગઈ એટલે બધી રહી ન થવા. ઉગવા માંડી. ખેતરોના અંદર બધા એમને પડી. કોઈને વીણી નથી, ખાલી ઉપર ઉપરથી ખાલી વીણેલી છે. રાતે પણ બાકાજી કી ઠાવકી બોલાવી વરસાદે. અને આ જો સુરત દાદા વાદળાઓમાં દેખાય. કેટલા ટાઈમ પછી નીકળ્યો, લગભગ મિનિમમ 4-5 દિવસ પછી. હજી વાતાવરણ વાદળછાયું હોય, ઘાટું હોય, ધુમ્મસ જેવું હોય, બધે હેરિંગ વાદળું હોય ફૂલ. આ સીસી રસ્તામાં પાણી પડ્યા. ખાડું પર પાછા મીંડા કોરવા કે સુમાહો આવ્યું. બાજુવાળાના ખેતરમાં પણ માંડવી એમને હે ઉપર વીણેલી. બધું સામે ઢાંકેલું હોય બધું. એને તો કાઢી લીધી. કલા બલાને પડ્યા. મારે સામે કાળું ખડકી દીધું, કલાવનું ઢાંકી દીધું. માંડવી નીકળીને તો નીકળે લગભગ 15-20 મહિનેથી. આવું રીહે ને તડકો નીકળીએ તો માંડવી ઉપરથી વીણાઈ ગઈ. પાવડા આંકવાને બધું બાકી છે. બાજુવાળાને કલા પડ્યા જો આમને બધે હળે છે. અત્યારે પલર જ છે. પાણી રસ્તામાં ઠાવકું દેખાય. મિનિમમ રાતના લગભગ 11 વાગ્યાનો વરસતો હતો. અડધો ઇંચ જેટલો વરસાદ છે આખી રાતમાં. આ બધાયના ગલા પડ્યા. આ બધા કલા કરવાના બાકી છે. ઉંડરીએ પડ્યા. અમે થોડા કલા થયા. લગભગ મોસ્ટ ઓફલી બધી હળે જ ગઈ. સામે દેખાય માટી બધી ખરે ગઈ. તો માંડી ઉગવા માંડી. કુસો તો ફેલ હે બધે.
મોસ્ટ ઓફ અત્યારે ભાઈ ખેડૂત ભાઈ નામના બધું પીળું હોય છે. લકના લક અડધો ભાગ નીકળ્યો, અડધા બાકી કાઢવાના. ને સામે પણ પડ્યા મોસ્ટ ઓફ લગભગ 40-50% ખેડૂત એમને મેં ખડું પાછા મંડ્યા કરવા, કેમ સુમાહામ કેમ ગજરા કાઢતા હોય એ રીતના પાછા વાટ મંડ્યા આવવા. મેં તો આવડે આખી માંડવી ઢાંકી દીધી, કાલરું ખડકી દીધું, પણ ઉપરા ઉપર ગલા રાખી, અબરક નાખી અને બધે દંડા રાખી દોરીથી વીંટીને બાંધી દીધું. એટલે તો પલરી નહીં, ખેતરમાં જેટલી માંડવી હતી ને એ બધી ફેલ થઈ. ઘોરી તો હાયલા કરે એમાં હોય. તમને ક્યાંક જ ખેતર ખાલી દેખાતો હશે હલરમાં કાઢેલો. મોસ્ટ ઓફ લગભગ જગ્યાએ ઉંડરિયા પીડ્યા છે માંડવીના, અને કલા અને ભર ને બધે પીડ્યા જ છે. કોઈ નથી કાઢ્યું, 40-50% જ ખેડૂત કાઢી.